વોટ્સએપ મિત્રો, મારું નામ છે કારણ અને તમે જોઈ રહ્યા છો મિસ્ટર દેશી હેકર્સ વ્લોગ, સોરી એક્સપેરિમેન્ટ વિડીયોઝ. તો અમારા આ ચેનલનું મુખ્ય છે એક્સપેરિમેન્ટ ચેનલ, એટલે વિડીયો નાખવાનું. તો અમને પ્લીઝ સપોર્ટ કરજો અને આગળ જવા માટે થોડોક મોટિવેશન કરજો. તો આજના જ અમારા વિડીયોમાં અમે 1 કલાક અહીંયા સર્વાઈવ કરવાના છે. 4 વાગ્યા છે અટાણે, 5 વાગ્યાથી અમે અહીંયા રહીશું. આ થોડુંક વિસ્તાર છે જંગલ ટાઈપ, અને અહીંયા અમારે રહેવાનું છે જંગલ ટાઈપ વિસ્તારમાં. અને અમારા પાસે સામગ્રીમાં જોઈએ તો ખાલી એક પાણીનો બોટલ છે. આવા દે ભાઈ. તો ખાલી અમારા આગળ પાણીનો એક બોટલ જ છે. તો અમારા એક પાણીના બોટલમાં 1 કલાક સર્વાઈવ કરવાનું છે. અને થોડીક એક ચાકુ પણ, સોરી છુરી ટાઈપ ચાકુ છે, જારો તમને બતાવું. આ થોડુંક કામ આવશે અમને. આ થોડુંક એ ચાકુ તો કંઈક લાકડા ખાડા ખોદવા કામ આવશે. તો લેટ્સ બિગિન. આ ગાઈસ, મારું નામ છે કમલેશ, હું છું કરણ ભેગો. અટાણે અમે આવ્યા છે અહીંયા ધાર માટે કેમ્પિંગ કરવા, અને ચેલેન્જ એ કર્યું. હું લાકડા કાપવામાં છું, અને અમે અહીંયા બેસે બનાવ્યું, પોતાનું શેલ્ટર બી બનાવ્યું. એટલે હવે આપણો આગળ વધીએ. હેલો ગાઈસ, તો હું એક આ ચેનલનો મેમ્બર છું. આ અમારું ચેનલ છે, તો લાઈક શેર સબસ્ક્રાઇબ. હું પણ અહીંયા ચેલેન્જ કરવા કરણ ભેગો આવ્યો છું, અને અમે અહીંયા 1 કલાક સુધી અહીંયા અમે કામ કર્યું. અમે બધા અહીંયા ભેગા રહેશું ને એક ખાલી પાણીની બોટલ અમે શું કરી શકીએ નથી કરી શકીએ. હાલો હવે આપણે આગળ વધીએ. તો ગાઈસ, અમારે પહેલે આ જગ્યા ઉપર કંઈક રહેવા હાટું, કંઈક 1 કલાક હાટું સર્વાઈવ કરવા માટે કંઈક જગ્યા ગોતવી જોઈએ જ્યાં નામી હોય, ત્યાં કાંઈ ખતરો ના હોય. એટલા માટે અમારે કંઈક જગ્યા ગોતવી જોઈએ. તો હાલો જરાક જગ્યા ગોતતા આવી. તો અટાણે તો અમે આ થાંભલાના છાયામાં ઊભા છીએ, પણ તો આ છાંયો ધીરે ધીરે આગળ વધતો જશે ને આ સીમમાંથી નીકળી જશે. એટલા માટે અમારે બીજી જગ્યા ગોતવી જોઈએ, નકર અમારે તડકાનું જ રહેવું જોશે. તો હાલો ગોતતા આવીએ જરાક જગ્યા. અહીંયા જોઈ શકો છો વધારે પૂરતા અહીંયા વધારે આ કાંટાદાર ઝાડ છે, જેને અહીંયા ગુજરાતીમાં તો અમારી ભાષામાં તો અહીંયા હાથલા કહેવામાં આવે છે, અને ઇંગ્લિશમાં આને કેપ્ટસ કહેવામાં આવે છે. અહીંયા આની બહુ વધારે જ સંખ્યા છે, તમે જોઈ શકો છો. જ્યાં ત્યાં એ જ દેખાય છે. અને આ જો રખડે છે જગા ગોતવા હાટું કે ક્યાંક. ભાઈ જગા ગોતવાની એ બોર ક્યાં ખાઓ, જગા ગોત જા. હાલો હલો કીએ જગા જઈડી, જોતા આવીએ જરાક. તો મિત્રો, અમને જગાતા નથી જઈડી, પણ કાંઈક હેલ્પ માટે કાંઈક હું અરે પણ આને શું જઈડું દેખાતા ખરો જરાક. ઇંગ્લિશ દારૂની બોટલ. અહીંયા ઘણા લોકો આવે છે પિયકડ, અને આ બોટલ દારૂની છે. કઈ કંપનીની છે બતાવતા જરાક. અરે પણ એ ગ્રીન લવ, ના સોરી ગ્રીન લેબલ. અને તમને કહેતો તો આ રીત થોડુંક આ હેલ્પ માટે સામાન ડંગડા જેવું છે. અહીંયા પડ્યા છે ચારક છે એવા પાણા, કાંઈક ને કાંઈક કામ આવી જશે. પણ જગા નથી જડી. હાલ જરાક જગા ગોતીએ. આટલી મોટી સીમ છે પણ જગા નથી જતી ગતી. હાલ જગા ગોતતા આવીએ. હેલો ગાઈસ, તો અમને જગ્યા મળી ગઈ છે, પણ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો તમને દેખાય. હાલો હવે આપણે જગ્યા દેખાડીએ. તો ગાઈસ, આ છે અમારી જગ્યા. જોઈ લો, આ છે અમારી જગ્યા. અહીંયા અમે બનાવવાના છીએ ઘર જેવું, એટલે અમારે મજા આવે ને અહીંયા રહેવાની મજા આવે, એટલે ટાઈમ પાસ નીકળી જાય. હાલો હવે આપણે કામ ચાલુ કરીશું. હું ગયો તો થોડીક જગા ગયો, પણ આ કમલેશને રઘુને જગા જડી ગઈ. તો તમને દેખાતા દીધી હશે, છતાં તમને સાગર છે પણ આનું નામ પર રઘુ કરે, પણ છતાંય તમને દેખાડ દઉં. આ રે આ જગ્યા જ્યાં મારે બહુ હાલ તો ખરાબ છે. આ જગાનું બાવેડું છે, કંઈક કાંટાદાર છે. આમાં કાંટા જોઈ શકો છો, પડખેથી જરાક દેખાડો. આમાં કાંટા છે, પણ તોય આ નામી જ કહેવાય, કેપ્ટસ કરતા નામી કહેવાય. હાલો તો આ જગાને જરાક સુધારીને તમને કરીએ. If you're reading this now, odds are અમારે બનાવી લીધું. જાઓ. તો અમે થોડીક આ જગાને સાફ સફાઈ કરીને આ બનાવી લીધું છે. તો 3-4 જણા નહીં, 10 જણા સમાઈ જાય એટલી સાફ સફાઈ કરાવી લીધી. જ્યારે તમને હરખી રીતે બતાવીએ.
તો આ રહી આ જગ્યા થોડીક આમ સાફ સફાઈ કરી હતી. તમે આગલી ક્લિપમાં જોયું તો કેવી હતી ને હવે કેવી થોડીક સાફ સફાઈ કરી નાખી. જો કંઈક આટલું કચરો કાંટા ડાર્ખ્યું થોડીક ડાર્ખ્યું બાંધી પછી આ કર્યું અને જોયું આમાં 10 જણા સામાઈ જાય. અને તમને મેં બતાવ્યું હતું વાં 4 પાણકા હતા ડંગડા જેવા. હાલો તો એને લેતા આવીએ ને એનાથી અમે બેસી શકીએ, નીચે જ નહીં બેસવું પડે એટલા માટે હાલો જરાક લેતા આવીએ. તો આ અમને પાણા થોડાક નજીક પડી ગયા તો લગભગ આને જ ઉપાડ લઈએ, કારણ કે ઓલા ડંગડા તો વાં જ છે તે અને બહુ ભારી છે, ઉપડે નહીં. આ તો ચાલુ થઈ ગયો અને એક જણો તો વાં બોર ખાવામાં બીઝી છે. ખાવું પછી આવતો રે, આવી જા કમલેશ આવી જા. હાલો તો હું એક પાણો ઉપાડી વાં પુકારતા થાય, બધા પાણા લઈ જવું આવે. તો હેલો મિત્રો, અમે પાણા લઈને આવતા રહ્યા જોઈ શકો છો, તેના ઉપર અમે બેઠા છીએ. પાણાને ઉપાડવામાં બહુ થાક કોડો લાગી ગયો અમને, એટલે આ બધા પાણી જ પાય છે. હવે ખાવાનું કાંઈક ઇંતજામ કરવું જોઈએ, કારણ કે અમે કાંઈ ઘરેથી લઈને આવ્યા નથી, ખાલી એક પાણીનું બોટલ લઈ આવ્યા છે 1 કલાક માટે. અને અટાણે વાગ્યા છે કાંઈ 4:30 થઈ, એટલે અડધી કલાક હજી છે. અને અડધી કલાકમાં હજી પાણી અડધો બોટલો છે હજી, તો ઝટ કરવું જોશે. તો પાણી પીને હાલો અમે બોર વીણતા આવીએ. તો હેલો ગાઈસ, અમે જઈ રહ્યા છે અટાણે થોડાક ખાવા પીવાનું જુગાડ કરવા, એટલે કે અટાણે શિયાળાની સિઝન ચાલુ હોય તો અમે બોર વીણવા જઈએ છીએ. બોર ખાવાનું થોડુંક 20 મિનિટની વાર હે, ખાલી 20 મિનિટની ચેલેન્જને પૂરો થવામાં, કારણ કે અમારે 1 કલાક 20 મિનિટમાં હવે પૂરા થવાના છે. તો હવે જલ્દી છે અમે બોર વીણતા આવીએ. આ ચારિયું બહુ કરે છે, ટીમ ખોટી રાખી. ના અગર હું એકલો કરી ના શકું. હાલો ઝટ બોર વીણતા આવીએ. તો આ રહી અમને બોર જડી ગયા છે. જારો તા ખરો ભાઈ, આ તટા જારો. તો બોરના 2 પ્રકાર હોય છે. જો તમને આ રેડ કલરનો બોર દેખાય એ પાકેલ કહેવાય, આ રેડ કલરનો. અને આ પીળા કલરનો હોય એ મીડિયમ પાકેલ કહેવાય. હા, ઈ તો હવે ખબર હોય એટલી તું ના શીખું. તો અને લીલા કલરનો અટાણે છે નહીં, કેમ કે બધા પાકલ જ છે, તો એ કાચા કહેવાય. તો હાલો બોર આ વીણી લે, ખાલી રેડ કલરના જ વીણવાના છે. તો ઝટઝટ રેડ કલરના બોર વીણી લે, આ રહ્યો જારો, તો વીણતા થાય. તો કાંઈ કેટલાક બોર અમે વીણી લીધા છે અને 10 મિનિટની વાર છે ચેલેન્જ પૂરો થવામાં. તો મિત્રો અમે ત્યાં સુધી આ બોર ખાઈ લઈએ અને જરાક લેર મારી લઈએ, ભૂખને મટાડી દઈએ, પછી 10 મિનિટ પૂરી થઈ એમને એમ થઈ જાય ને પછી અમારું ચેલેન્જ કમ્પ્લીટ થઈ જશે. હાલો તો હેલો મિત્રો, અને અમારું ચેલેન્જ કમ્પ્લીટેડ. તો આજનું ચેલેન્જ અમારું કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમે 3 મુખ્ય કામ કરી દેજો. પહેલું કામ છે લાઈક, બીજું કામ છે સબસ્ક્રાઇબ, ત્રીજું કામ છે લાઈક, શેર, સબસ્ક્રાઇબ. તને કરી દે, હું એકલો જ બોલતો, બીજું હું એમાં હોય. સાચો લે ભાઈ તું તો મળીએ આપણે બીજા બ્લોગ એક્સપેરિમેન્ટ ચેનલના વિડીયોમાં. તો બાય બાય. હાલો બોર ખાઈ, હાલે.